જૂનાગઢમાં એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે। માંગરોળના ઇન્દિરાનગરમાંથી ડ્રગ્સ ઝડપાયું છે। 6.81 લાખની કિંમતનું 68.18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે। એસઓજી અહેમદ શેખ નામના શખ્સને ઝડપી પાડ્યો છે। આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ફરી એકવાર ગુજરાતમાંથી ડ્રગ્સ ઝડપાયું છે। ડ્રગ્સનો આજે આખો ખેલ ચાલી રહ્યો છે, આખો જે ધંધો ડ્રગ્સનો ચાલી રહ્યો છે। એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે જૂનાગઢ ખાતે। નિશાદ અહેમદ શેખ જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે, એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે। આ પ્રકારની એક માહિતી હતી, એના આધારે ગઈકાલે રેડ કરતા એમની પાસેથી કુલ 68.18 ગ્રામ કે જેની કુલ કિંમત 6,81,000થી વધારેનો મુદ્દામાલ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આ ઇસમને પકડવામાં આવેલો છે। માંગરોળ પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને હાલ તપાસ છે એ માંગરોળ પોલીસ કરી રહી છે। પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ફરી એકવાર જ્યારે ગુજરાતમાંથી અને એમાં પણ જૂનાગઢમાંથી જ્યારે એમડી ડ્રગ્સ ઝડપાયું છે, વાત એ થાય કે ડ્રગ્સ પેડલરની હિંમત કેમ આટલી વધી ગઈ છે કે એ લોકો બેફામ આવી રીતના ડ્રગ્સનો ધંધો કરે છે।